આજે તો રાતના જમવામાં બનાવવાની છે એકદમ મસ્ત ચટપટી ચટણી અને એની સાથે મેથીના થેપલા. તો મેં અહીંયા લાલ મરચાં લઈ લીધા છે અને મેથી લઈ લીધી છે સાફ કરેલી. એને આપણે એકદમ ઝીણી કાપી એને ધોઈ નાખવાની છે. તો મરચાંને પહેલાં આપણે એકદમ ઝીણા ટુકડા કરી લેવાના છે. તો મેં અહીંયા બધા મરચાંના ઝીણા ટુકડા કરી નાખ્યા અને 1 કપ જેટલી મેથીને આપણે એકદમ ઝીણી કાપી લેવાની છે. તો અહીંયા આપણી જો મેથી છે ને કપાઈ ગઈ, તો હવે એને આપણે 2 પાણીએથી સારી રીતે ધોઈ અને સાઈડમાં રાખવાની છે. અને જે મરચાંના ટુકડા કર્યા છે ને એને મિક્સર જારમાં નાખી દેવાના અને મીઠું અને જીરું નાખવાનું અને લીલું લસણ નાખી દેવાનું. થોડાક ધાણા નાખી એને આપણે એકદમ બારીક ક્રશ કરી લેવાનું છે. તો બસ અહીંયા મિક્સર ચાલુ કરી એને ક્રશ કરી, તો એ સારી રીતે ક્રશ થઈ જાય ને પછી આપણે એની ચટણી બનાવવાની છે. એકદમ મસ્ત ચટપટી ચટણી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો. ને મેથીના થેપલા હારે આ ચટણી બહુ સારી લાગે છે. તો બસ અહીંયા ગેસ ચાલુ કરી કડાઈ રાખી એમાં નાખવાનું 3 થી 4 ચમચી જેટલું તેલ. ગરમ થઈ જાય એટલે થોડીક હિંગ અને મરચું પાવડર નાખી ક્રશ કરેલા મરચાં અને લસણ નાખી દેવાના. 8 થી 10 મિનિટ ધીમા તાપે ચડવા દેવાનો. તો અહીંયા મેં લઈ લીધો છે લોટ અને ધોયેલી મેથી નાખી દેવાની, મીઠું, બધા રેગ્યુલર મસાલા, થોડીક હિંગ અને તેલ નાખવાનું. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો. તો અહીંયા આપણો થેપલા માટેનો જે લોટ છે ને એ તૈયાર છે. એને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા આપણી ચટણી પણ બની ગઈ છે. તો એમાં થોડુંક લીંબુનો રસ નાખવાનું, કાળું મીઠું નાખી દેવાનું અને ગોળ નાખી દેવાનો. તો મારી પાસે અહીંયા ગોળનો પાવડર હતો ને તે મેં નાખ્યો છે. તો એકદમ મસ્ત ટેસ્ટી ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એની સાથે ખાવા માટે હવે હું અહીંયા બનાવું છું મેથીના થેપલા. મેથીના થેપલા અને આ લાલ મરચાંની અને લસણની ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બસ અહીંયા આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો.